રાજકોટના કોઠારિયા સોલવંટ વિસ્તારમાં આવેલી અવધ સ્કૂલ અને ઓમ શાંતિ સ્કૂલ દ્વારા કૃષ્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના કોઠારિયા સોલવંટ વિસ્તારમાં આવેલી અવધ સ્કૂલ અને ઓમ શાંતિ સ્કૂલમાં કૃષ્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દેશભક્તિ સંસ્કૃતિ સ્પર્ધા અને ડાન્સ કરવામાં આવ્યા હતા, જેમ કે વેલકમ ડાન્સ, મિશન સિંદૂર, ગોકુળિયું ગામ અને કૃષ્ણલીલા જેવા અનેક પ્રકારના ડાન્સ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અનેક બાળકોએ ભાગ લીધો હતો અને ડાન્સ કર્યો હતો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને તેમના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં અંદાજે 450થી વધારે બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોના વાલી અને મહેમાનો અંદાજે 3000થી વધારે ઉપસ્થિત રહ્યા હતા અને અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સ્કૂલના તમામ શિક્ષકો અને બાળકોની ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર મહેશ લીંબડિયા, રાજકોટ। હું જય વ્યાસ અને મારા પાર્ટનર કલ્પેશભાઈ મેર, અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે એક દિવ્ય ભવ્ય અને કોઠારિયા સોલવંટમાં સૌપ્રથમ વાર કહી શકાય એવો કૃષ્ણોત્સવ આજે મારા 450થી પણ વધારે વિદ્યાર્થીઓ સ્ટેજ પરફોર્મ કરી અને આજનો અમારો એન્યુઅલ ફંક્શન સેલિબ્રેટ કરેલ છે। કૃષ્ણોત્સવ એટલા માટે કે જ્યારે સમગ્ર વિશ્વ આખું ક્રિસમસ સેલિબ્રેશન કરી રહ્યું છે, ત્યારે અમે કોઠારિયા સોલવંટની અંદર મારા 450થી પણ વધારે વિદ્યાર્થીઓ કૃષ્ણોત્સવનું સેલિબ્રેશન કરી રહ્યા છે। અંદાજે 3000થી પણ વધારે વાલીશ્રીઓ અને 450થી પણ વધારે મારા વિદ્યાર્થીઓએ આજે કૃષ્ણોત્સવ કરીને સૌ કોઠારિયા સોલવંટના વાલીશ્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે। આ લાઈવ પરફોર્મન્સની પાછળ મારા સમગ્ર શિક્ષકોની ટીમ, કોરિયોગ્રાફરની ટીમ, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ સૌનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું, કારણ કે આવો જાજરમાન અને ભવ્ય ઉત્સવ કરવા પાછળ એમની ખૂબ જ મહેનત છે। તેમજ આ વિસ્તારના તમામ વાલીશ્રીઓનો અને વિદ્યાર્થીઓનો પણ હું હૃદયથી આભાર માનું છું કે આવું નવું આયોજન કરવા પાછળ અમને ખૂબ સપોર્ટ કરતા રહે। થેન્ક યુ સો મચ। ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ। દેવસિંહભાઈ મોઢવાડિયા જી। આજે અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કૃષ્ણોત્સવ કાર્યક્રમનું આયોજન હતું, જેમાં બાળકો કૃષ્ણોત્સવની ઝાંખી કરાવી કૃષ્ણ ભગવાનના જન્મથી લઈ અને કૃષ્ણ ભગવાનના જન્મથી ગોકુળ, મથુરા અને ત્યારબાદ મામા કંસના વધ કરી અને દ્વારિકાધીશ ભગવાન દ્વારિકા નગરીના રાજા બન્યા ત્યાં સુધીની તમામ કૃતિઓની ઝાંખી બાળકોએ સ્ટેજ પર આવીને રજૂ કરી। કોઠારિયા સોલવંટના વિસ્તારમાં આ બંને સ્કૂલો 3000થી વધારે વિદ્યાર્થીઓ અને 100થી વધારે શિક્ષકોની ટીમ સાથે આજે આ વાલી સમક્ષ કાર્યક્રમ મૂક્યો છે, જેમાં બાળકોએ ખરા અર્થમાં પોતાની સુસુપ્ત શક્તિઓને ખીલવી છે, બાળકની અંદર રહેલી શક્તિઓને ખીલવી છે। ક્રિસમસ નહીં પરંતુ કૃષ્ણોત્સવ ઉજવે એવા કન્સેપ્ટ સાથે તમામ બાળકો આધ્યાત્મિકતાને રજૂ કરવા માટે આ કાર્યક્રમમાં રજૂઆત કરી છે। આ સમગ્ર કૃષ્ણોત્સવ કાર્યક્રમની મહેનત બાળકો છેલ્લા 1 મહિનાથી કરી રહ્યા છે। શિક્ષકો એની મહેનત કરાવી રહ્યા હતા, કોરિયોગ્રાફર પણ એની મહેનત કરાવી રહ્યા હતા અને સાથે સાથે શિક્ષણમાં ગત વર્ષ જે બાળકોએ 1લો, 2જો અને 3જો નંબર મેળવ્યા છે એમને પણ સન્માનિત કર્યા છે અને વાલીઓએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે।